હે ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન વ્લોગમાં. ગુડ મોર્નિંગ બધાયને. જો આજે સરસ મજાની શરૂઆત તો કરી દીધી છે. હોપ કે આજનો ડે સરસ મજાનો જાય, કારણ કે એકદમ આમ કહેવાય ને કે પોઝિટિવ એનર્જીથી આમ બધું આપણે ચાલુ કરતા હોય તો બધું સારું છે. હવારમાં જ આપણું મૂડ ઓફ થઈ ગયું હોય તો આખો દિવસ ખરાબ થાય. જય શ્રી કૃષ્ણ આશીષજી. જય શ્રી કૃષ્ણ. એઝ ઓલવેઝ તો પોઝિટિવ હોય જ છે. યસ, પણ ચશ્મા થોડાક ન હોય ને એવું થઈ શકે. હમણાં જો મેં કીધું તું એ રીતે કે થોડુંક અમારે ઓલું હતું ને તો મને છે ડાર્ક સર્કલ બહુ વધી ગયા, એટલા વધી ગયા ને વાત ન પૂછો. તું 2 દિવસ ચશ્મા પહેરવા માંડી, આજે નથી પહેર્યા. મેં કીધું આશીષ ચશ્મા પહેરવા પડશે. મેં કીધું એટલા વધી ગયા, બોલો કઈ શેડ્યુલ આમ તેમ થઈ જાય ને. હા, શેડ્યુલિંગ થોડુંક ઓલું થયું ને એટલા માટે. શેડ્યુલ બહુ હમણાં કઈ કીધું નથી. 3-4 દિવસ તો હાવ ખરાબ હતું. કાઈ નહીં, ઈ છોડો બધું. ચાલો આજે છે ને જો આવી ગયા મમ્મીને શાક લઈને આવ્યા. ટકુ ક્યાં? ચાલો નાસ્તો છે ને અમારા બેયને બાકી છે, મમ્મીને ને પપ્પાને ને આરસીએ ત્રણેય નાસ્તો કરી લીધો છે. આશીષને કોફી પીવી? આશીષ ઓકે, તો કોફી બનાવી નાખું અને બે કોફી પી લઈ અને બાકી કાંઈક નાસ્તો કરશું. આમ તેમ ઓલું હશે ખાખરા હાથે થોડોક નાસ્તો કરી લઈશું. નાસ્તો લેવાય જવાનું હતું પણ ભૂલાઈ ગયું. આવો આવો આવો. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. જય માતાજી બધાને. ચાલો જો પેલો તરબૂચ આવી ગયું છે ઘરમાં, બીજું સાકરીઓ આ બાજુ. ઓકે, જય શ્રી કૃષ્ણ. અમે ટકલું બધા સરસ લ્યો ટકલો. હું આખર પૈસા પાછા દે ને તો મને દ્યો. એને તો ઈ જોઈ કાલે કેવો બાજતો તો ઓલા હારું ખબર હે ને, નોટ માટે જો એના હાથ ચીપિયા રમવા લેતી આવી. રમવા માટે ચીપિયા? હા ભાઈ તમારી તો વાત ન થાય હો આરસી. અત્યારે નવા ઘરે ને જો અમે હે ને આ વોલ હે ને આટલી અહીંયા એક મસ્ત વોલ મ્યુરલ જોયું હતું. હે ખુશી? કેટલા કીધા હતા આપણે? બહુ પૂછે એવા એના છે ને 42,000 કીધા. 42. કેવડું આવશે આયા? એ અહીંથી લઈને 5 ફૂટ, હા 5 ફૂટ સુધીનું. હા, એનથી નીચે થોડું આખી વોલ કવર થઈ જાય એવડું છે. 42 કીધા, વધારે ન કીધા. પણ એના હોય જ હશે એ વસ્તુ એવી હતી. વસ્તુ એ પછી એક બીજી જગ્યાએ પૂછાયું એના એ કેટલા પડી? 30,000 ની આજુબાજુ, પણ એ વસ્તુ અલગ હતી પાછી. કામ ચાલુ એટલે એટલું તો રહેવાનું જ. કસ્ટમાઇઝ છે ને આખું બનાવી આપે. તો હવે અમારા બેનો પ્લાન છે, હવે જોઈએ અમે કે શું અહીંયા સિલેક્ટ કરીએ. રાખવાનો વિચાર તો એવો જ છે, રાધે કૃષ્ણ છે. રાધે કૃષ્ણ. હા, રાધે કૃષ્ણ એ તો વધારે સારું. બાકી જોઈએ હવે કાંઈક બીજું કંઈક અમને એવું ગમે તો જોઈએ. અમારે એ ટાઈપનું કરવું તો છે જ. હવે આ બધા દરવાજા ને એવું બધું બાકી રહ્યું, પછી કલર કામ ને એવું ચાલુ કરવાનું છે ટૂંક સમયમાં જ. કાંઈ નહીં, હવે જોઈએ આનું શું છે. એક હવે નેમ પ્લેટ અમે છે ને માપ બાપ લઈ લઈને એટલે પછી નેમ ખબર પ્લેટ પડે. બનાવડાવવા દેવી છે મસ્ત. તો હવે જોઈ તમે બધા કહી શકો કે હજી ક્યાં પહોંચ્યું શું હે હાયલા કરે. જો આવરીથી આ બાજુનો રૂમ ને બધું રેડી થાય છે, ઓલમોસ્ટ ફાઇનલ થઈ જાય છે આ રૂમ તો આખો હમણાં થોડાક જ એમ તો ટાઈમમાં. વાર એક તો લાગે જ ને, કાંઈ દિવસમાં હેતુ છે. ના બહુ નાની વસ્તુ કેટલી હોય. અથવા આપણે નાનું ઘણું બનાવતા હોઈએ હા, એટલે વાર લાગે. બધાય જમવા. જો જમવામાં છે બટેકાનું શાક, રોટલી, તરબૂચ. તરબૂચ તો આરસી રમે છે અત્યારે જો. હા એને મારા ઇયરફોન લેવા હે. હવે તું આરસી આમ જો માર કાનમાંથી લઈ ગયો. બોલ ખુશી. અને પાછું એમ કે હું આમાં રાખી દઉં. રાખું જો હવે ઇયરફોન રાખશે, ખોલશે, ગોતશે. જો ખોલે હાલો દાળ ભાત. ખુશી તો દાળ ભાત થી ચાલુ કર્યું. બધું આયરે છે આજે. બધું હાઈરે જ એમ ને? એક બાજુ દાળ ભાત ને એક બાજુ શાક રોટલી. ઓકે, કાંઈ વાંધો નહીં. હાલો બધાય જમવા. જો કાકડી છે, દાળ ભાત જમી લઈ પછી જાય બધાય તો ઉતાર્યા તો હમણાં ઉતારમાં. જાય પછી ગોડાઉને. યસ, ગોડાઉને જઈને જોઈએ કેટલું કામ થયું છે. આરસીવ નો વિડીયો બનાવવા માટે અત્યારે અહીંયા ગાર્ડનમાં આવ્યા હી. આરસીવ કેવો લાગે કોમેન્ટ કરજો. જો આજે તો પપ્પાની જેમ એકદમ ઓવરસાઇઝ શર્ટ અને પેન્ટ, બેગી પેન્ટ. હે ખુશી? એને ટ્રેનિંગ આલે હે ટોપી પહેરી રાખવાની. આરસી આગલી ગોગલી ગગલી મુગલી 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 હાલ 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 જાય આમ જવાનું હે. હાલ આગળ આઈલો જા તું. 2 મિનિટ ટોપી નો રહેવા દો.
હે શું છે શું કરે એ અડુવી છે ને બીક લાગે બે ટોપી દે પણ ખાલી પકડીને રખડું એમ શું એ અડે એમ તું આ આઈ વાત હા પાડ હા આ પાડજે અરે આ પાડજે હા, આ પાડજે આ પાડ એ નહીં નહીં હાલો બાબા જય હે ગયો એક કામ માટે આવ્યા હતા ક્રોમામાં તો અત્યારે કેમ થયા કરે એવું આયલા કરે અમુક કામમાં પ્રોબ્લેમ આવ્યા કરે બરાબર ને હા યાર ખુશી કંટાળી ગઈ આ વસ્તુથી હમણાંથી થોડો થાક લાગે આજે. થાક લાગે એક તો પાછા આવા ધક્કા થાય એટલે વધારે થાક લાગે હા એક વસ્તુ લીધી હતી અમે હમ હવે સોલ્વ થાય તો સારી વાત છે આયા ન થાય તો પે કરી દેવું ક્યાં એવું છે ના સોલ્વ થઈ જાય તો એટલે પતી જાય મારું એક કામ પતી જાય એટલે પછી આગળના કામ બધા એવડા થાય એમ. બરોબર સાચી વાત જો આવ્યા હી હવે પતે તો સારું પછી નો. જાય સીધા ઘરે જાવ ટાઈમ ઘણો એમ નીકળી ગયો હોય તો ફાઈન પડી જ જાય ગમે એમ કરીને તોય બહાર નીકળી એટલે શું લેવું બોલ એસી લેવાનો પેલા સોલ્વ તો થવા દો પછી વિચારી કા ઘરમાં આટલી ગાડી ઓછી હતી તો ઘરમાં હજી એક નવી ગાડી આવી ગઈ છે આરસી માટે જો તો બે માં દીકરો તોડી નો નાખતા બે માં દીકરો ટન નો લાગે એમાં ઉપર એને એટલું જ જોઈએ આ છે ને આપણા સબસ્ક્રાઈબરે આરસીને ગિફ્ટમાં આપી છે યસ થેન્ક યુ સો મચ હા ઈ મુ કે હવે તું બી થાય કે કાઢી આ મમ્મી કઈ છે મારે એકલા નાખા આવડે તને કાંઈ નહીં હે એ બધી લાઈટ જોવે થેન્ક યુ સો મચ થેન્ક યુ એમણે કીધું કાંઈ ઓલું કરવાની જરૂર નથી પણ થેન્ક યુ કે બરાબર ને ખુશી આજો શું કરે એને હેને લાઈટ માં એટલો ઇન્ટરેસ્ટ લાગી ગયો ને અત્યારે લાઈટમાં તો એક બહુ જ ગમે શું થાય કાનો શું થાય હે નો પડે કેવી હે મમ્મી હારી હશે ઓટોમેટિક હાલે હો આ ઓલા આમ ફેરવીને એટલે આગળ હાલે હેન્ડલ આમ કરે ને એટલે આગળ હાલે હે હા કેવા રમકડા નીકળે ન હોય એવું થાય થેન્ક યુ કહી દે થેન્ક યુ બધાય જય શ્રી કૃષ્ણ કહી દે બધા હા બસ થેન્ક યુ બસ તો આંબલી છે ને સરસ રેડી થાય છે હવે ધીમે ધીમે આંબલીનું હવે સ્ટોક થાય છે બધું હવે જેમ વસ્તુ આવી જાય ને એમ એનું ભરાવાનું ચાલુ થઈ છે બરાબર ને તો જો આ કેટલી હતી કિલો એક હતી કિલો હતી હવે લાવવી છે હા ઈ તો હારી લાગે તે દી લઈ લો ઠીક સમજ્યા કે લાંબા હોય ને કાતરા હમ. તો લઈ લો એટલે મજા આવે ફોલવાની ઈ હાટું બરોબર. લાંબા જ લો ના લઈ તો આમ અંદર આંબીલા નીકળા કરે એટલે પછી જો કેવી સરસ છે ના છે તો એકદમ મસ્ત છે, મીઠી જો. છે આખી એકદમ આંબલી મીઠી ને એકદમ જો આમાં બધાય આંબેલા કાઢીને એકદમ સાફ કરીને રેડી રાખી દીધી રેડી હવે પછી બહેણીમાં ભરી દઈશું મમ્મી આવી એકદમ રેડી બધું સાફ કરેલી નહીં આવતી હોય સાફ કરેલી આવે તોય એને સાફ કરવી પડે શું કામ કે એમાં બધાય ફોતરા તો હોય જ. એટલે તો ફોતરા ના સાફ કરતા હતા ત્યારે ત્યારે જ મને હા. આ મેં કીધું મમ્મી સાફ કરેલી નથી આવતી કીધું હા કરું કઈ મેં મમ્મીને પૂછ્યું તું મેં તો કરવી નહીં હવે આપણને ખબર નથી આશીષે મને પૂછ્યું કોમેન્ટ કરજો બધાય બરોબર ને અહીંયા તો આવે હે પણ અંદર તોય આંબીલા ને ફોતરા તો બહુ જ હોય ઈ નો હાલે મમ્મી હા હોય જ એને સાફ તો કરવી પડે ઈ જ કરતા આ સાફ કરવી હારી હા જો આ એકદમ કેવી ક્લીન કરી નાખી મમ્મીએ જો એકદમ સરસ યો એકદમ મીઠી છે મીઠી મસ્ત એકદમ હે સરસ હા છે ને મીઠી કેમ કાકુસી હા ને છે તો સરસ જ ખાધા જ રાખી આ એકદમ છે ને ક્લીન કરીને એટલે હવે આ રાખી દઈ અમે અને એર ટાઈટ કન્ટેનર હોય ને એમાં ભરી દઈએ આ પછી કાંઈ માથાકૂટ નહીં સમજા જ્યારે કાંઈ નવીન બનાવવું હોય ચટણી આંબલી ખજૂરની ત્યારે ડાયરેક્ટ કાઢીને કરવાનું જ રહે બહેણીમાંથી ભરીને પલાળી દેવાનો ખજૂર હા. આંબલી મેં તો એક નીંદરની ઝપકી મારી લીધી હુઈ ગયો તો પાછો ઉઠો થોડા ઘણા બધા કામ એ પતાવી દઉં અને જો
રાઈટ પડે હું મગાવ્યું બ્લિંકિટમાંથી ઓલી હોટ વોટર બેગ મગાવી. જરૂર હતી અમારે એક હતી પણ એ ખરાબ થઈ ગઈ તો કીધું કે લાવ મગાવી દો. કીધું હે ને જાવું કરતા હતા લેવા, બહાર નીકળી પણ ભૂલાઈ જતી હતી, બ્લિંકિટ કરી નાખી. તો ચાલો આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરશું. મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી, જય શ્રી રામ ને જય માતાજી.